હાય વ્યુઅર્સ, કેમ છો બધા? આજે આપણે ફરાળી બિસ્કિટ બનાવશું. તેના માટે મેં એક વાટકી સાબુદાણા લીધા છે. આપણે તેને મિક્સર જારમાં લઈ અને સરસ મજાનો પાવડર બનાવી લઈશું. તો આ રીતે સાબુદાણા છે એ એકદમ સરસ પીસાતા નથી, પણ થોડા કરકરા રહેવાના છે. તો આ રીતે પાવડર બની જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે વાટકી જેટલા મગફળીના બી લેશું અને તેને પણ આપણે સરસ મજાનો પાવડર બનાવી લેશું. તો આ રીતે આપણે મગફળીને પણ ગ્રાઇન્ડ કરી લીધી છે અને તેનો પાવડર બનાવી લીધો છે. હવે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તેના કટકા કરી અને તેની પણ આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતે ત્રણેય વસ્તુ છે એને આપણે મિક્સ કરી અને તેમાં મીઠું, પછી મરચાંનો પાવડર અને સૂંઠ પાવડર ત્રણેય વસ્તુ ઉમેરશું અને આપણે તેની સરસ મજાના ગોળા કે મનપસંદ આકારમાં થેપલી વાળી લેશું અને પછી તેને આપણે ઓવનમાં બેક કરવા મૂકીશું. આ ફરાળી બિસ્કિટ આ રીતે આપણે અહીં કોઈ લીલી વસ્તુ ઉમેરેલ નથી, એટલે કે પાણી વગરના થશે, જેથી આપણે એને લાંબો સમય સ્ટોર કરી શકીશું. કે બટેટાનો જે માવો છે એમાંથી જ આખો લોટ આપણો બંધાઈ જશે. તો આ રીતે સરસ મજાનું બધું મિશ્રણ મિક્સ કરી લેવાનું અને હળવે હાથમાં હથેળીમાં તેલ લગાવવાનું અને પછી એક સરખા માપના લુવા લઈ અને તેને આપણે ગોળ ગોળ શેપમાં કે મનપસંદ તમને જે શેપ ગમતો હોય એ આકારમાં આપણે ગોળા બનાવી લેશું. તો આ રીતે મેં થેપલી જેવા આકારના ગોળ ગોળ બનાવ્યા છે. તમે ચાહો તો વણીને કોઈ કટરની મદદથી પણ તેને અલગ શેપ તમે આપી શકો છો. તો આ ગોળા હવે બાઉલમાં લઈ લીધા છે અને આપણે તેને બેક કરવા મૂકીશું. અહીં મેં ટર્નિંગ ટ્રે ઉપર જ બધા બિસ્કિટ છે એને પાથરી દીધા છે. હવે આપણે ઓવન છે એને ચાલુ કરશું અને આપણે જોઈ એ પ્રમાણે કડક થાય એ શેકી લેશું. તો ગરમા ગરમ બિસ્કિટ તૈયાર.